જય જિનેન્દ્ર. ગયા વખતે આપણે ઉપન્યાસ ભદ્રંકર વિજયજી મહાસાહેબ રચિત જૈન આદર્શ પ્રસંગો શ્રેણીમાંથી ધર્મરાગ નામનું દ્રષ્ટાંત જોયેલું હતું. એમની કથા જોયેલી હતી. હવે આ વખતે આપણે જોવાનું છે કે શરણે આવનારનું ધર્મથી કઈ રીતે રક્ષણ થાય છે. તો ચલો આપણે એના પ્રવાસે જઈએ અને આ વાર્તાની સુગંધને માણીએ. જીવતભાઈ પ્રતાપસિંહ, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહાસાહેબના સંસારી કાકા હતા. તે દિવસોમાં હિન્દુ મુસ્લિમોનું હુલ્લડ ચાલતું હતું. જીવાભાઈને અતિ જરૂરી કામે અમુક જગ્યાએ ગયા વિના છૂટકો જ ન હતો. રસ્તામાં મુસ્લિમ લત્તો હતો. જોખમ ઘણું હતું. જવું પડ્યું. ડ્રાઈવરને કહી દીધું કે તે લત્તામાં ગાડી મારી મૂકજે. ત્યાં પૂછ્યા તો ઘણે દૂર સેંકડો લોકો ભેગા થયેલા દેખાયા. ડ્રાઈવરે ગાડી ફૂલ સ્પીડે દોડાવી. જોરથી હોર્ન માર્યા. ટોળું ખસ્યું નહીં. જીવાભાઈ સમજી ગયા કે હવે મોત સામે જ છે. પણ આ તો ધર્મી શ્રાવક. મોટી ડર્યા વિના સદગતિ મળે માટે એકાગ્રતાથી નૌકાળ ગણવા માંડ્યા. પાસે જઈ ડ્રાઈવરે ન છૂટકે ગાડી રોકી. ટોળાએ ગાડીને ઘેરી લીધી. હતા બધા મુસલમાન. હિન્દુઓ તો મારી નાખવા જ ભેગા થયેલા. તેમના આગેવાને અંદર કોણ છે એ જોવા ગાડીના બારણામાંથી તપાસ કરી. પણ ધર્મનો અચિંત્ય પ્રભાવ કેવો કે એણે બૂમ પાડી કે શેઠ કો જાને દો અપને વાલે હે. લોકો ખસી ગયા. ડ્રાઈવરે ગાડી ભગાવી. જીવાભાઈને ધર્મે બચાવ્યા. ધર્મીને ગેબી સહાય પ્રાય મળે છે. પૂજ્ય આચાર્ય શ્રી હેમરત્નેશ્વરી મહાસાહેબને આ જીવાભાઈએ બોલાવ્યા. પોતે ખૂબ બીમાર હતા. પૂજ્યશ્રી ગયા ત્યારે જીવાભાઈ પૌષદમાં હતા. પૂજ્યશ્રીએ પૂછતા કહ્યું કે સાહેબ બીમારી હતી પણ આજે 14 છે. પૌષદ ન છોડાય. તેથી કર્યો. આપ મને ધર્મ સંભળાવો જેથી બીમારીમાં સમાધિ વધે. હે ધર્મપ્રેમીઓ, તમને તો માંગી નથી ને? નક્કી કરો કે પરવા દિવસે પૌષદ વગેરે આરાધના કરવી જ. બસ અહીંયા આ દ્રષ્ટાંત પૂર્ણ થાય છે. ને આપણે જોઈ ગયા કે પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજય મહાસાહેબના સંસારી કાકાને ધર્મના શરણે જવાથી કેવી ગેબી સહાય પ્રાપ્ત થઈને કેવી સમાધિ પણ ટકી. ને આપણે પણ આપણા જીવનમાં એ રીતના ધર્મના શરણને ઉતારીએ એ જ અભિલાષા. જ્ઞાનને વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. ને આપ જે નિવૃત્તિ જૈન એજ્યુકેશન એકેડમીની સાથે છો બધા યશેશ અતુલભાઈ સંઘવીને આપના ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. જય જિનેન્દ્ર.